ધનની કમી પૂરી કરવાના કરજો આ 7 ઉપાય. ચોક્કસ ધનની કમી પૂરી થશે અને સારા ધનની પ્રાપ્તિ થશે. ધનની પ્રાપ્તિ માટે આ 7 ઉપાય જરૂરી છે. ક્યાંક આપણે ધનના હિસાબે આપણી પ્રોગ્રેસને અટકાવી રહ્યા છે. પણ એક વાત નિશ્ચિત છે કે પરમાત્માએ નક્કી કરેલું ભાગ્યથી વધારે કે ભાગ્યથી ઓછું ક્યારેય મળતું નથી. આ વાત બધા જાણો છો, પરિચિત છો, પણ પ્રયાસ કરવો. ગીતાજીમાં પણ એ પણ કહે છે કે કર્મ એ તારા હાથમાં છે. ફળ ભગવાન ભલે આપે, પણ કર્મ કરતું રહેવું એ જ આપણું કર્તવ્ય છે. હવે આ 7 કયા ઉપાય છે એવો તમારા મનમાં પ્રશ્ન થતો હશે. અને એવા નાનકડા ટૂચકા અને નાનકડા ઉપાયથી ધનની કમી આપણને દેખાશે નહીં. આપણે ગમે તેટલું કમાતા હોય, પણ ધનની કમી તો બધાને લાગે જ છે. લક્ષ્મીજી છે જ એવા કે દરેકને ઓછું જ લાગે. કોઈક 50,000 કમાતા હોય તો 70,000ની આશા રાખે. કોઈક 1 લાખ રૂપિયા કમાતો હોય તો કે મારી ડિગ્રી પ્રમાણે ચાલુ ₹1,00,000 પગાર ન હોવો જોઈએ, 1,30,000 પગાર હોવો જોઈએ. આમ બધાને લાલચ થતી જ હોય છે. એમ કરતાં આગળ વધતા હોય છે. પણ આપણે ઘણું બધું કમાઈએ છીએ, તો પણ આપણને ધનની કમી જણાય છે. ઘણા ઘરમાં 2-3 લોકો કમાતા હોય છતાં પણ જ્યારે 30 તારીખ પૂરી થાય તો કોકની પાસેથી પૈસા લેવા પડે. તો આનું શું કારણ છે? ધનની કમી જણાતી હોય એવા માણસોએ શું કરવાનું છે? સરળ 7 ઉપાય છે. પહેલો ઉપાય. પહેલો ઉપાય એ છે કે ગુરુવારના દિવસે તમારે ગુરુવાર અથવા શુક્રવાર બેમાંથી એક વાર, પણ એમાં ગુરુવારે ખાસ નારાયણનું ચિંતન શરૂ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો. તો ગુરુવારના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવાનો આ પહેલો ઉપાય છે. બીજો ઉપાય. તમારે શુક્રવારના દિવસે 7 કમરકાંકડી લેવાની છે. કોઈ પણ પીળા કે લાલ કપડામાં વીંટી અને તેને હળદરવાળી કરી અને માતાજીના મંદિરમાં મૂકી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃના મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ તમારે 108 વખત કરવાનો છે. શુક્રવાર અને ગુરુવારનું મેં તમને જણાવ્યું. હવે ત્રીજો ઉપાય. આંગણે આવતી ગાયને રોજ પ્રતિદિન બહેનોએ અથવા તો ભાઈઓ ગમે તેણે સવારે અને સાંજે 2 ટાઈમ આંગણે આવતી ગાયને સરસ મજાની ગરમ રોટલી આપવી. ગરમ રોટલી કરી અને ગોળ મૂકી એ ગાયને ખવડાવવામાં આવે ત્યારે લક્ષ્મી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. કેમ કે ગાય માતામાં અનેક દેવોનો વાસ હોય છે. નંબર 4. તમે કોઈ એક શ્રી યંત્રની સ્થાપના કરો. એની ઉપર તમે કંકુ અને હળદર મિક્સ કરીને રવિવાર અથવા મંગળવારના દિવસે શ્રી સૂક્ત બોલતા 11 કે 21 શ્રી સૂક્તનો જાપ કરી એ શ્રી યંત્ર ઉપર તમે જે હળદર અને કંકુ મિક્સ કરેલું એની ધારા શરૂ રાખવાની અને તેને બોટલમાં ભરી લેવું. તમે કોઈ પણ ધંધો કરવા જાઓ છો કે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો ત્યારે આ બોટલમાંથી તિલક લગાવી અને કાર્યની સંપૂર્ણ શરૂઆત કરો. મા લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. આ દરેક ઉપાયો જો તમે કરશો તો તમારા ઘરે ધનની કમી ક્યારેય નહીં દેખાય અને મા લક્ષ્મીજીની પ્રાપ્તિ અવશ્ય થશે. મિત્રો, સાથે જ જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. આગળ આપણે 5મો ઉપાય જોઈએ. 5મા ઉપાયની વાત કરીએ તો શુક્રવારના દિવસે 7, 11, 21 કે 51 કે 108 વાર ગાયનું ચોખ્ખું ઘી અથવા હળદર પંચામૃતમાં નાખી અને એક કેળું લેવાનું છે. તેને તેમાં ડૂબાડી ઘીવાળું કરી તેને મા લક્ષ્મીજીનું નામ લઈ તેની 7, 11, 21, 51 કે 108 વાર આહુતિ આપો. કર્મ અઠવાડિયામાં એક વખત શુક્રવારે આ કાર્ય કરજો. મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે અને ખૂબ જ ધનની આવક થશે. 6. તમે જે પર્સ રાખો છો, તમારી પાસે જે પાકીટ છે, એમાં લક્ષ્મીજીને કઈ રીતે તમે મૂકો છો એ ખૂબ જ મહત્વનું છે. જે પૈસા છે તેને તમે વાળીને મૂકતા હશો, બેવડા વાળીને મૂકતા હશો,
એ રીતે ક્યારેય ના મૂકવા. તમે નોટને વ્યવસ્થિત લઈ અને તેને પાકીટમાં વ્યવસ્થિત સીધી રાખીને મૂકવાની છે. ચમત્કાર આ રીતે પ્રાપ્ત થાય છે. અને હંમેશા પાકીટને તમારે શર્ટના ઉપરના ખીચામાં અથવા પેન્ટના ડાબા કે જમણા ખીચામાં રાખવા. આ પૈસાની નોટ એ લક્ષ્મીજી છે, લક્ષ્મીજીનું સ્વરૂપ છે. તેનો આપણે આદરભાવ કરવો જોઈએ અને વ્યવસ્થિત રાખવા જોઈએ. જો તેને આપણે આદરભાવથી વ્યવસ્થિત રાખીએ તો માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે અને આપણને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. નંબર 7, તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત લક્ષ્મીજીની પૂજા વિધિ અથવા તો તેમને પ્રાર્થના અવશ્ય કરવાની છે. તમે અઠવાડિયામાં 2 વખત તો આ કરી જ શકો છો. તમારે સવારે અથવા સાંજે, બને તો સવારના ટાઈમે જ તમારે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે પૂજા કરવાની છે, જેથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર બની રહે. તો મિત્રો, આ 7માંથી બધા ઉપાય તમારે નથી કરવાના. કોઈ પણ 2 ઉપાય તમે કરી શકો છો. એવું નથી કે તમારે આ 7 ઉપાય કરવા જ જોઈએ. તમે કોઈ પણ 2 થી 3 ઉપાય કરી શકો છો, જે તમારા સમયને અનુકૂળ હોય. જેવો તમારી પાસે સમય હોય તમે તેવા ઉપાયો કરી શકો છો. આ રીતે તમે કાર્ય કરશો તો તમને જે ધનની કમી દેખાય છે તે ક્યારેય નહીં દેખાય. તમને ગમે ત્યાંથી ગમે તે પ્રકારનું તમારી મહેનતનું ફળ નથી મળતું, તે ભગવતીને, ભગવાનની કૃપાથી એ પણ તમને ચોક્કસ મળશે. ધનની કમી તમને નહીં દેખાય અને તમને ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે અને તમે એક સફળ વ્યક્તિ બની જશો. તો મિત્રો, આ એ 7 ઉપાય હતા કે જેનાથી તમને ધનની કમી દૂર કરી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવા જ ઉપયોગી વિડીયો તમારા સુધી આવતા રહે. અને બીજા અન્ય વિડીયો પણ મારી આ ચેનલમાં છે, જે પણ તમે જોઈ શકો છો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.